નમસ્કાર મિત્રો, ભાવિ શિક્ષકો, ટેટ અને ટાટ પરીક્ષાની આ સફરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણિતને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાના છીએ. આ કોઈ દાખલા ગણવાનો ક્લાસ નથી, પણ ગણિતના આત્માને, એના સાચા સ્વરૂપને સમજવાની કોશિશ છે. વિશ્વાસ રાખજો, આ સમજ તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. ચાલો શરૂઆત જ એક ધમાકેદાર વિચારથી કરીએ. ગેલિલિયો શું કહી ગયા? એ કહે છે કે ગણિત કોઈ વિષય નથી, એ તો એક ભાષા છે. એવી ભાષા જેનાથી આખું બ્રહ્માંડ લખાયેલું છે. આ વાક્ય આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ગણિત માત્ર સરવાળા બાદબાકીથી ઘણું વધારે છે. તો પછી ગણિત ખરેખર છે શું? ચાલો, આ સવાલનો જવાબ આપણે જાતે નથી શોધતા. આપણે એ લોકોને પૂછીએ જેમણે આ વિષય પર ઊંડું ચિંતન કર્યું છે. ચાલો જોઈએ કે દુનિયાના મહાન વિચારકો ગણિતને કઈ નજરે જોતા હતા. જ્હોન લોકની આ વાત સીધી આપણા એટલે કે શિક્ષકોના હૃદયને સ્પર્શી જાય છે. એ શું કહે છે કે ગણિતનો અસલી મકસદ મગજને કસરત કરાવવાનો છે. એ વિચારવાની એક પદ્ધતિ શીખવે છે. આ કોઈ જવાબ ગોખવાની રમત નથી, પણ જવાબ સુધી પહોંચવાની કળા છે. વાહ, શું ઉપમા આપી છે! ગણિતને વિજ્ઞાનોની રાણી કહી છે. કેમ? કારણ કે કોઈ પણ વિજ્ઞાન, ભલે તે ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી, ગણિત વગર તો પાંગળું છે. ગણિત જ એ પાયો છે જેના પર વિજ્ઞાનની આખી ઇમારત ઊભી છે. અને વાત અહીં જ નથી અટકતી. બેકન તો એને એક ડગલું આગળ લઈ જાય છે. એ કહે છે કે જો વિજ્ઞાનના જ્ઞાનનો ખજાનો જોઈતો હોય તો એ ખજાનાની ચાવી અને દરવાજો બીજું કંઈ નહીં પણ ગણિત જ છે. એના વગર તમે અંદર પ્રવેશી જ ન શકો. તો આ બધા મહાન લોકોની વાતોનો સાર શું નીકળ્યો? એક લીટીમાં કહું તો, ગણિત એટલે તર્કનું વિજ્ઞાન. એ માત્ર આંકડાઓની રમત નથી, પણ એકદમ વ્યવસ્થિત અને સચોટ રીતે વિચારવાની એક પદ્ધતિ છે. ટીઈટી અને ટીએટી પરીક્ષા માટે આ વ્યાખ્યા મગજમાં બરાબર બેસાડી દેજો. ચાલો હવે ગણિતના મહેલની અંદર જઈએ. કોઈ પણ મજબૂત ઇમારત પાયા પર ટકેલી હોય છે. બસ એ જ રીતે ગણિત પણ 5 મજબૂત સ્તંભો એટલે કે પાયા પર ઊભું છે. ચાલો એક પછી એક આ 5 સ્તંભોને સમજીએ. પહેલો અને સૌથી અગત્યનો પાયો છે તર્ક. ગણિતમાં એમ, જજ કે મને લાગ્યો જેવું કંઈ નથી હોતું. દરેક સૂત્ર પાછળ, દરેક સ્ટેપ પાછળ એક મજબૂત કેમ છુપાયેલું હોય છે. દરેક વસ્તુનું કારણ અને પરિણામ એકદમ સ્પષ્ટ હોય છે. બીજો પાયો છે અમૂર્તતા. હવે આ થોડું સમજવા જેવું છે. જુઓ, તમે ક્યાંને 3 નંબરને જોયો છે? એને પકડી શકો? ના. આપણે 3 સફરજન કે 3 ખુરશી જોઈ શકીએ છીએ, પણ 3 પોતે તો એક વિચાર છે, એક કોન્સેપ્ટ છે જે આપણા મગજમાં છે. ગણિત આવા જ અમૂર્ત વિચારો સાથે કામ કરે છે. ત્રીજો પાયો છે એની ચોકસાઈતા. ગણિતમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં કદાચ આમ હશે એવું ન ચાલે. જવાબ એકદમ પાક્કો અને નિશ્ચિત હોય છે. ભારતમાં 2 + 2 4 થાય તો અમેરિકામાં પણ 4 જ થાય. આ જ એની તાકાત છે. ચોથો પાયો છે એની વ્યવસ્થિત ગોઠવણ. આ બરાબર એક મકાન બાંધવા જેવું છે. તમે સીધું છાપરું નાખી શકો? ના. પહેલા પાયો, પછી દિવાલો અને પછી છત. ગણિતમાં પણ પહેલા પાયાના સિદ્ધાંતો સમજવા પડે. પછી જ તમે આગળના અઘરા ખ્યાલો પર જઈ શકો. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને 5મો પાયો છે ગણિતની પોતાની ખાસ ભાષા. આ પ્રતીકો જેમ કે પાઈ, સિગ્મા, થીટા આ બધા શું છે? એ ગણિતની પોતાની લિપિ છે. અને આ ભાષાની ખાસિયત એ છે કે એ આખી દુનિયામાં એકસરખી રીતે સમજાય છે. એને કોઈ દેશ કે સંસ્કૃતિની સરહદ નડતી નથી. ઓકે, તો આપણે આ 5 પાયા તો સમજી લીધા, પણ આ બધું જાણવાનો ફાયદો શું? ફાયદો એ છે કે આ 5 પાયાના કારણે જ ગણિત ફક્ત પુસ્તકોનો વિષય નથી લેતો, પણ આપણા જીવનના દરેક ખૂણામાં ઉપયોગી બને છે. ચાલો જોઈએ કેવી રીતે. જરા નજર તો કરો. વિજ્ઞાનના અઘરા સૂત્રોમાં ગણિત છે. ભૂગોળમાં પૃથ્વીનો ગોળો સમજવા માટે ગણિત છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ સંગીતના તાલ અને સૂરમાં પણ ગણિત છુપાયેલું જ છે. અને આપણા રોજિંદા જીવનમાં સવારના બજેટથી લઈને રાતના ટાઈમ મેનેજમેન્ટ સુધી બધે જ ગણિત છે. ચાલો હવે સીધી મુદ્દાની વાત પર આવીએ. આ બધી સમજણનો ઉપયોગ આપણે એટલે કે ભાવિ શિક્ષકોએ ક્લાસરૂમમાં કેવી રીતે કરવાનો છે? બાળકોને ગણિતનો સાચો અર્થ કેવી રીતે સમજાવવાનો છે? ચાલો એની 3 મુખ્ય પદ્ધતિઓ જોઈએ. આ 3 પદ્ધતિઓ બહુ જ કામની છે. પહેલું, રચનાવાદ, એટલે કે બાળકને જવાબ આપવાને બદલે જવાબ શોધવા માટે પ્રોત્સાહિત કરો.
બીજું સમસ્યા ઉકેલ, એમને પડકારો આપો, એમને વિચારવા દો. અને ત્રીજું પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. ગણિતને ચોપડીમાંથી બહાર કાઢીને હાથમાં પકડી શકાય એવું બનાવો. તો આખી ચર્ચાનો નિચોડ શું છે? ગણિત ભણાવવાનો આપણો અંતિમ હેતુ શું હોવો જોઈએ અને એક શિક્ષક તરીકે આપણી સાચી જવાબદારી શું છે? ચાલો આ વાતને સમજીને આપણી ચર્ચા પૂરી કરીએ. અને આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી. યાદ રાખજો, આપણો ધ્યેય વિદ્યાર્થીઓને ચાલતા ફરતા કેલ્ક્યુલેટર બનાવવાનો નથી. આપણો ધ્યેય છે એમના મનમાં તર્કનો દીવો પ્રગટાવવાનો. જેમ લોકે કહ્યું હતું, ગણિત એ બીજું કશું જ નથી, પણ તર્ક કરવાની આદત કેળવવાનો એક સુંદર રસ્તો છે. તો હવે આ સવાલ હું તમારા માટે છોડી જાઉં છું. જ્યારે તમે એક શિક્ષક બનશો ત્યારે તમારા ક્લાસરૂમમાં એવું શું કરશો જેથી તમારા વિદ્યાર્થીઓ માત્ર દાખલા ન ગણે પણ તાર્કિક રીતે વિચારતા શીખે? આ પ્રશ્ન પર જરૂર મનન કરજો. તમારી પરીક્ષા અને તમારી ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.